હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. તો અત્યારે હાલ મારા જોડે છે જે સ્ટોરી છે અને આ સ્ટોરી વિશે એક ઓનરશિપ રિવ્યૂ આપણે વાત કરવાના છે, ઓનરશિપ રિવ્યૂ લેવાના છે. તો મારા જોડે અત્યારે હાલ પાર્થભાઈ પટેલ છે, જેનું આ વ્હીકલ છે. તો આપણે એના વિશે જાણવાના છે. આ જે વ્હીકલ છે ટોટલ 3 મહિના પહેલા પરચેસ કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ 1000 કિલોમીટર ચાલી ચૂક્યું છે. તો હવે આપણે ફાઇનલ એના વિશે પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ વિશે વાત કરવાના છે કે કોઈ પ્રોડક્ટ હોય તો એના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ હોય છે, તો એના વિશે આપણે વાત કરવાના છે. તો મારા સાથે છે પાર્થભાઈ પટેલ, જે અત્યારે હાલ ફ્રેમમાં આવું હું કહીશ. કેમ છો પાર્થભાઈ? મજામાં. ઓકે, હવે પાર્થભાઈનું આ જે સ્ટોરી છે, સ્ટોરી સ્કૂટર છે, અને આના વિશે મને તમે જણાવો કે તમે પરચેસ કર્યું એ પછી તમને કઈ કઈ વસ્તુ સારી લાગી, જે પોઝિટિવ પોઈન્ટ શું છે, નેગેટિવ પોઈન્ટ શું છે. તો સૌથી પહેલા તમારે નેગેટિવ પોઈન્ટથી શરૂઆત કરીએ. નેગેટિવ પોઈન્ટ એ કે પેટ્રોલથી બચવાનું, પ્લસ પોઈન્ટ એ અને ઇમિશન નહીં, કોઈ કાર્બન ઇમિશન પણ ના થાય એ પણ એમ. બરાબર. હા, પોઝિટિવ પોઈન્ટ એ કે આનું એક પ્લસ પોઈન્ટ એ કે એક્સિલેશન આપીએ ને હાઈવે પર ગયા હોય કે રોડ ઉપર ચલાવતા હોય તો પણ ટોટલી અને એક્સિલેશન આપ્યા પછી રિલીઝ કરીએ ને તો પણ સ્પીડ એકદમ સ્લો થાય છે એમ. ઓકે. અને એ પ્લસ પોઈન્ટ એ આઈસી એન્જિનમાં એક્સિલેશન આપીએ ને તો એટલું રિલીઝ નથી થતું હતું, એને એવરેજ એકદમ ઘટી જાય છે. અને આને પિકઅપ, ઇલેક્ટ્રિકમાં પિકઅપ તો રહે છે એમ. એટલે કેવું છે કે આપણે રનિંગમાં જતા હોઈએ તો કેવું છે કે એક્સિલેશન આપણે એક્સિલેટર બંધ મૂકી દઈએ આપણે, પણ આનો જે પિકઅપ છે એ કન્ટિન્યુઅસ રહેશે. તમારી બેટરી પણ તમે સેવ કરી, બેટરી પણ સેવ કનેક્ટ કરી શકો એમ. અને 10 થી 20 કિલોમીટર હોય ને તો એને પણ ચાર્જિંગમાં મૂકી દેવું, કારણ કે એના પર બેટરી પર લોડ ને આવવાનું છે, ડેમેજ ના થાય એ છે. અને બીજું કે કેવી વસ્તુ કે જે વ્હીકલ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, તે એક્ચ્યુઅલ તાર રેન્જમાં ટેકનોલોજી નથી, રેન્જમાં પણ ચાર્જિંગ પણ કરી દેવું, ચાર્જિંગ પણ કરી તમને તકલીફ ના પડી શકે. હા, હું તમને બીજી વસ્તુ કહેવા માંગીશ કે આજે પાર્થભાઈ પટેલ છે, પોતાનો એક ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ચલાવે છે. તો એના ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે, સ્ક્રીન ઉપર એડ્રેસ તમને જોવા મળતું હશે. તો તમે મને વસ્તુ કહો, તમને કેમ એવી ઈચ્છા છે કે મારે ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરવું? ફ્યુચર પણ આનું છે ટોટલી, કે ઇમિશન કમ થાય, કાર્બન નો ટોટલી એમ ડાઉન થાય, એના માટે મેં ઇલેક્ટ્રિક પરચેસ કર્યું એમ. બરાબર છે. ઓકે, તો તમે આમ તો ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ચલાવો છો, ઇલેક્ટ્રિક સ્ટેશનના માલિક છે, છતાં પણ એમને ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કર્યું છે. તો એક વસ્તુ છે કે લોકોને એક અવેરનેસ આવે અને લોકો એક સારું ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરે. બરાબર છે, એના માટે જ ખાસ. હા, તો તમે પણ જો મહેસાણા છો કાં તો તમે કોઈ પણ સિટીમાં રહો છો તો તમારે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરવું હોય ને તો તમારા નજીકના શોરૂમમાં જવાનું હશે. હવે પાર્થ, મને વસ્તુ કહો કે તમે આ સ્કૂટર કેમ લીધું? સ્કૂટર લેવાનું રીઝન શું? તમને કયા પોઈન્ટ આની અંદર સારા લાગે? મને સ્કૂટર લેવાનું એક રીઝન, એક 3 પોઈન્ટ કે આનું સ્કૂટરનું ક્રેશ ટેસ્ટ અને આનું મેટલ બોડી અને આની લિથિયમ આયન ટેકનોલોજી લીધે મેં સ્કૂટર લીધું ખાસ. બરોબર. જે આ જે વ્હીકલનું જે ક્રેશ ટેસ્ટ છે ને જોરદાર થયેલો છે, એકદમ મેટલ બોડી છે આની અંદર, સ્ક્રીન ઉપર જોવા મળતું હશે. ઉપરથી ચેક નીચે નાખ્યું હતું કંપની વાળાએ ટેસ્ટિંગ કરવા માટે. બરાબર છે. આ વ્હીકલનું પણ થયું છે, વ્હીકલ આવે છે એનો કોઈ એવું ટેસ્ટિંગ થયું નથી, પણ આ વ્હીકલનું થયેલું છે, એના લીધે ખાસ પરચેસ કર્યું. બરાબર છે. ઓકે, તો તમે ખુશ છો? હા, આ કોઈ સ્કૂટર લઈને ખુશ છું, હેપી. ઓકે, થેન્ક યુ. દોસ્તો, અત્યારે હાલ છે ને મેં તો તમારી સાથે સ્ટોરી વિશે વાત કરી દીધી છે, ઓનર્સ રિવ્યુની પણ વાત કરી દીધી. તો તમને કેવું લાગે છે અને જે પાર્થભાઈ પટેલ છે એમને કેવું લાગ્યું તમારી સાથે શેર કર્યું છે, એમના નેગેટિવ પોઈન્ટ, પોઝિટિવ પોઈન્ટ તમને શેર કર્યા છે. તમને આ વ્હીકલ કેવું લાગે છે તમારે નીચે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે કે તમારે પણ આ જે સ્ટોરી પરચેસ કરવું હોય ને તમે પણ પરચેસ કરી શકો. સારું એવું સ્કૂટર છે, મને તો બહુ જ પસંદ આવે છે. તો તમને વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને મને કહેવાનું હશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.